ટેટ 1-2ની 2023ની પરીક્ષાના ઉમેદવારો માટે સમાચાર। ટેટ પાસ ઉમેદવારો માટે શિક્ષણ વિભાગનો નિર્ણય। પાસ ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતા અવધિ લંબાવાઈ છે। પ્રમાણપત્ર ઇસ્યુ થયું હોય ત્યાંથી 5 વર્ષ માન્ય રહેશે। 2023 પહેલાના કે 2023 ટેટ પાસના પ્રમાણપત્ર માન્ય રહેશે। વર્ષ 2023 પહેલાના પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય। આવનારા નવી ભરતીમાં વય મર્યાદાવાળા ઉમેદવારો ભાગ લઈ શકે તેવી છૂટછાટ અપાઈ છે। હિતલ જોડાય। હિતલ, આજે અવધિ લંબાવાઈ છે, એનાથી શું થશે, શું ફરક પડશે? જી ચોક્કસ એવું કહી શકાય કે જે અવધિ લંબાવવાનો નિર્ણય લીધો છે એમાં બે મહત્વની વાત કરવામાં આવી છે। એક વાત એ છે કે 5 વર્ષ 2023માં જે પરીક્ષા ટેટ 1 અને ટેટ 2 પાસ થયા છે એમના પ્રમાણપત્રની અવધિ 5 વર્ષની રહેશે। અથવા તો જે નવી શિક્ષણ નીતિ 2020માં લાગુ થઈ છે એ આધારે ટેટની પરીક્ષાનું જો માળખું ગોઠવાય અને બેમાંથી જે વહેલું હોય એ અવધિ આ પ્રમાણપત્રની રહેશે। આ એક વાત આ પરિપત્રમાં કરવામાં આવી છે। બીજી મહત્વની વાત જો કહી શકાય તો એ કરવામાં આવી છે કે 2023 ચાલુ વર્ષની જે પરીક્ષા છે એ પરીક્ષા જે ભરતી થવાની છે એ ભરતીમાં 2023 પહેલાના અને 2023ના પણ પ્રમાણપત્ર માન્ય રહેશે। પણ આ પરીક્ષા જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જોવા જઈએ તો ભવિષ્યમાં 2023 પહેલાના જે પ્રમાણપત્રો છે એ માન્ય નહીં રહે। એ પ્રકારની સ્પષ્ટતા પણ આ પરિપત્રમાં કરવામાં આવી છે। અને સાથે સાથે બીજું એ પણ કહેવામાં આવ્યું છે કે 2023 અને ત્યાર પછીના જે પ્રમાણપત્ર ભવિષ્યમાં જે લેવાનારી પરીક્ષા છે એમાં ક્યાંક ને ક્યાંક જો ઉંમર બાદ ઉંમરની મર્યાદા નડતી હોય એવા ઉમેદવારો હોય તો તેમના માટે એક છૂટછાટ આપવામાં આવી છે। એટલે મહત્વની રીતે જોવા જઈએ તો હવે આ ભરતી પ્રક્રિયા આ વર્ષે પૂરી થાય પછી 2023 પહેલાના જે ટેટ 1 ને ટેટ 2 પાસ પરીક્ષાર્થીઓ છે તેમને નવી પરીક્ષા પાસ કરવી પડશે। જી બિલકુલ બિલકુલ, આ એક મોટી ખબર હિતલ ગાંધીનગરથી આપી રહ્યા છે। ટેટ પાસ ઉમેદવારો માટે આ પાસ ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતા અવધિ લંબાવાઈ છે।